ધાંગધ્રામાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે લોખંડની પાઇપ વડે યુવક પર હુમલો થતા ગંભીર ઇજા, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર। ધાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના કસ્બા શેરી બારી પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ અલ્લા રખાભાઈ મુસ્તુફાભાઈ મલેક નામના યુવકે એજાજભાઈ સોતકભાઈ અને વસીમભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। જોકે વ્યાજની રકમ સમયસર ચૂકવવામાં ન આવતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ અલ્લા રખાભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ લોખંડની પાઇપો વડે માથાના ભાગે ઘા મારતા અલ્લા રખાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં વધતી મારામારી અને અસામાજિક પ્રવૃત્તિઓને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે। રિપોર્ટર બાસિત શેખ, ધાંગધ્રા।